ઇમલ્સિફાયર્સ જે હોય એમાંથી અમુક પ્રોડક્ટ તૈયાર કરે, જે ટૂથપેસ્ટમાં નાખે, જે કોસ્મેટિક્સમાં નાખે, આવી વસ્તુઓમાં નાખી દીધું હોય અને ન્યુટ્રિશનલ વેલ્યુ એડ કરે તો એવી વસ્તુમાં એડ કરે અને પછી એ વસ્તુ તમને પીરસાય. ખબર જ નથી. તમે ક્યાં નેમનાથને ગિરનાર કરશો બોલો? સાહેબ હું દર અમાસે ગિરનાર ગયો હતો સાહેબ. હું તો નેમનાથનો તો અમારે તો સાહેબ નેમનાથનું ગીત વાગે ને મજા પડી જાય સાહેબ. યંગ ક્રાઉડમાં આજે ઘણું છે નેમનાથનું. મારે ખરું ખેલું લગાડવું છે કે ડુ યુ ફોલો નેમનાથ, ડુ યુ ફોલો નેમનાથ. તમારી પાસે આવા નૂડલ્સ આવે કે જેમાં E631 હોય તો આ પશુનો પોકાર સંભળાય કે નહીં મને ખાલી કહો. જો તમે નેમનાથની જાત્રા કરી હોય તો 100% સંભળાય. બાકી શું નેમનાથની જાત્રા કરી? તમને સંભળાવવું જોઈએ અંદર. અવાજ કેમ ના આવે? સાયલેન્ટ સ્ક્રીમ છે. અને એ નેમનાથનો રથ અટકી ગયો. તમારો રથ કેનો ભાગે? શેનો ભાગે આગળ? અટકી ગયો રથ ભગવાનનો કે નહીં ઊભો રે, આ ચીસો સંભળાય છે, ઊભો રે. અને અટકી ગયા ત્યાં આગળ. આ બધું આવે, તમે અટકો નહીં ત્યાં આગળ. ત્યાં આવે નહીં. સોસીસ, કેટલી જાતના સોસીસ હોય. ઓયસ્ટર, તમે ખબર છે આ બધા પદાર્થો એટલે સીધું બાફીને તૈયાર કરે. આપણે બોલી પણ ના શકીએ એવી રીતે ક્રૂર મેથડથી તૈયાર કરે. કોઈ દિવસ આવી મેથડમાં છે ને જવાનું મન ન થાય, જણાવવાનું પણ મન ન થાય. એટલું જ થાય કે છોડી દેવું સારું, આ જાણવાનું મન નહીં થાય. એવી ક્રૂર મેથોડોલોજી છે. ખાલી એક આ જીભને સ્વાદ આપવા માટે કેટલી જાતના તોફાન બનાવે.